ઉનાળાની આખરી ગરમી વચ્ચે અમદાવાદ શહેરની અંદર પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા તળાવો જ સુકાઈ ગયા છે। હીટ એક્શન પ્લાનમાં તળાવોની જાળવણીનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં વાસ્તવિક સ્થિતિ દાવાઓથી અલગ છે। એબીપી અસ્મિતાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં નવા બનેલા તળાવ સિવાયના મોટાભાગના તળાવોમાં પાણી જ નથી દેખાયું। થલતેજ વિસ્તારમાં મહિલા ઉદ્યાનમાં આવેલા તળાવમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે। તેની દિવાલો પણ તૂટેલી જોવા મળી। જાળવણીના અભાવે તળાવમાં જંગલી વનસ્પતિ ફેલાઈ ગઈ છે, તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા પાંચા તળાવની સ્થિતિ પણ કંઈ ખાસ સારી નથી। વર્ષ 2021-22થી ખાલી થયેલું તળાવ 4 વર્ષ બાદ હજુ પણ ખાલી જ છે। ભારે વરસાદને કારણે તળાવની દિવાલ તૂટી જતા સમારકામ તો કરવામાં આવ્યું, પરંતુ તેમાં પાણી ભરાવા અંગે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। શહેરના અંદાજે 16 તળાવોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, પરંતુ તે સિવાયના મોટાભાગના તળાવો હાલ બિનઉપયોગી બની ગયા છે।